દોસ્તો, એક સરસ મજાની વાત. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. એક છોકરો જેને પોતાને ભણવાની ખૂબ ઈચ્છા, બહુ જ ઈચ્છા, અને ભણવા પણ જાય, એમાં એના ગામમાં એક ઋષિ આવેલા, અને એ ઋષિ હસ્તરેખા જોઈ, હાથ જોઈ અને ભવિષ્ય પાંખે. એમાં ઘણા બધા લોકો એમની પાસે હાથ જોવડાવવા જાય અને પૂછે કે જુઓ ને ઋષિમુનિ, મારા ભાગ્યમાં શું લખ્યું છે? ત્યારે જેના ભાગ્યમાં જે લખ્યું એ ઋષિમુનિ હાથ જોઈ અને કહે કે તું ખૂબ મોટો ધનવાન માણસ બનીશ, તું ખૂબ જીવનમાં આગળ જઈશ, ખૂબ તારી પ્રગતિ થશે. એમાં આ બાળક પોતે ઋષિ પાસે જાય છે અને કહે છે કે મુનિ મહારાજ, મારા હાથની રેખા તમે જુઓ અને પછી તમે મને કહો કે હું કેટલું ભણી શકીશ, મને ભણવાની ખૂબ જ ઈચ્છા છે. ત્યારે એ ઋષિમુનિ એ બાળકનો હાથ જુએ છે અને કહે છે કે અરે, તારા હાથમાં તો વિદ્યારેખા જ નથી, તું કશું ભણી જ નહીં શકે. તો એ બાળકે મુનિ મહારાજને પૂછ્યું કે એ રેખા હાથમાં કઈ જગ્યાએ આવે, મને બતાવો. ત્યારે એને મુનિ મહારાજે એ બાળકને એવું કહ્યું કે તારા હાથમાં એ રેખા જ નથી, તું ભણવાનું તો શક્ય જ નથી, ઇમ્પોસિબલ છે કે તું ભણી શકીશ. એ બાળક રસોડામાં ગયું અને જે જગ્યાએ મહારાજે બતાવ્યું હતું કે આ જગ્યાએ હસ્તરેખા આવે છે, વિદ્યારેખા, એ જગ્યાએ એ બાળકે ત્યાં કટ માર્યો, લીટો પાડી દીધો, બધું લોહી જાણ થઈ ગયું અને એક નવી રેખા એને બનાવી. દોસ્તો, આ વ્યક્તિ બીજા કોઈ નહીં પરંતુ પ્રખર વ્યાકરણાચાર્ય, પાણીની ઋષિ, જેમને સંસ્કૃત ભાષાનું પ્રખર વ્યાકરણ આપ્યું અને આજ સુધી બધા જ વિદ્યાર્થી મિત્રો ભણે છે અને એમાંથી ક્યારેય કોઈએ ભૂલ કાઢી નથી. મારો કહેવાનો અર્થ કે આપણા પુરુષાર્થ ઉપર જ આપણું ભવિષ્ય નક્કી થાય છે. જિંદગીની હસ્તરેખાઓમાં પડી જઈશું અને હાથ જોડાવીશું અને બધા પેતરા કરીશું, પરંતુ જ્યાં સુધી પુરુષાર્થ નહીં કરીએ, જ્યાં સુધી મહેનત નહીં કરીએ, ત્યાં સુધી જીવનમાં કોઈ પણ ક્ષેત્રે, કોઈ પણ જગ્યાએ સફળતા મળવી મુશ્કેલ છે. અને એટલા માટે જ કહ્યું છે કે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. માટે દરેક દોસ્તો, મારું જે કોઈ વિડીયો જોવું છે એમને મારી કરબદ્ધ પ્રાર્થના છે કે ખોટા પેંતરા કરવાને બદલે પુરુષાર્થ કરો, મહેનત કરો. ચોક્કસથી પાણીની ઋષિની જેમ, પ્રખર વ્યાકરણ આચાર્ય પાણીની ઋષિની જેમ આપણને પણ સફળતા મળશે, પરંતુ ક્યારે? જ્યારે આપણે પુરુષાર્થ કરીએ, જ્યારે આપણે મહેનત કરીએ, ત્યારે તમે જે તે ક્ષેત્રમાં છો એ ક્ષેત્રમાં પૂરેપૂરી સંપૂર્ણ દિલથી જો મહેનત કરશો તો ચોક્કસ સફળતા મળશે. દોસ્તો, આ વાત જો તમને સારી લાગી હોય તો સરસ મજાનો વિડીયો લાઈક કરી દેજો, એક મસ્ત કોમેન્ટ કરી દેજો અને આવા બીજા સરસ મજાના વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. દોસ્તો, ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા જ અંદાજમાં. ત્યાં સુધી દરેક દોસ્તો, દરેક મિત્ર, મારા યુટ્યુબના ફેમિલીને જય માતાજી.